કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં। હવે અહીં વોચ ટાઈમ જોવા મળે છે, પણ અહીં એ વોચ ટાઈમ એડ થતો નથી। અને જો અહીં વોચ ટાઈમ એડ થાય છે તો જેટલો બહાર દેખાય છે તેનાથી કાં તો અડધો વોચ ટાઈમ એડ થાય છે અને કાં તો તેનાથી સાવ ઓછો વોચ ટાઈમ એડ થાય છે। હવે જેને યુટ્યુબ પર ચેનલ છે અને તેનું ચેનલ મોનિટાઈઝ છે તેને તો આ બધી માહિતી વિશે ખબર જ છે, પણ હાલમાં જ જેને નવી ચેનલ બનાવી અને યુટ્યુબ પર શરૂઆત કરી છે અને આવો પ્રશ્ન બનતો હોય એટલે એવું થાય કે આપણા ચેનલ ઉપર કેમ વોચ ટાઈમ કાઉન્ટ થતો નથી। તો આ વોચ ટાઈમ ક્યારે અહીં એડ થાય છે અને કેવી રીતે કાઉન્ટ થાય છે તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો। હવે આવો પ્રશ્ન ખાસ જે લોકો યુટ્યુબ ચેનલ પર શોર્ટ્સ અને લોંગ બંને વિડીયો એક જ ચેનલ પર અપલોડ કરે છે તેને આ પ્રોબ્લેમ વધુ જોવા મળતી હશે। હવે અહીં જોવો, અહીં તમને ગમે તેટલો વોચ ટાઈમ દેખાતો હોય, પણ અહીં હું જોવો સાઈડમાં સ્ક્રીનશોટ લગાડું છું, ત્યાં તે વોચ ટાઈમ એડ થતો જોવા નથી મળતો। તો મેં આગળ કહ્યું તે પ્રમાણે જો શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયો બંને વિડીયો એક જ ચેનલ ઉપર અપલોડ કરો છો ને મિત્રો, તો અહીં તમને વધુ વોચ ટાઈમ દેખાશે। અને જેવું જ તમે અહીં મોનિટાઇઝેશનના સેક્શન ઉપર ક્લિક કરો છો ને એટલે બહાર જેટલું વોચ ટાઈમ દેખાતું હશે ને તેટલું અહીં વોચ ટાઈમ તમને નહીં દેખાય। તો આવું શા માટે, આપણને એવો પ્રશ્ન થાય। તો મિત્રો જે અહીં બહાર દેખાય છે ને તે શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયો બંનેનો વોચ ટાઈમ કાઉન્ટ થાય છે અહીં। હવે અહીં જોવો મિત્રો, આપણે તે વોચ ટાઈમ ઉપર ક્લિક કરશું। હવે જેવું જ વોચ ટાઈમ ઉપર ક્લિક કરશું ને મિત્રો એટલે અહીં આપણને 13 કલાકથી વધુનો વોચ ટાઈમ જોવા મળે છે। 13.4 ની આસપાસ વોચ ટાઈમ બન્યો છે। હવે તો મિત્રો અહીં તમે જોવો કે 13.4 કલાકનો વોચ ટાઈમ શેમાંથી મળ્યો છે। તો મેં આગળ કીધું તે પ્રમાણે અહીં શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયોનો બંને વોચ ટાઈમ કાઉન્ટ થાય છે, તે તમે અહીં જોઈ શકો છો કે આપણો 3.5 કલાકનો વોચ ટાઈમ તો આપણા શોર્ટ્સ વિડીયોમાંથી મળ્યો છે। તો હવે આ 3.5 કલાકનો જે વોચ ટાઈમ છે ને મિત્રો તે આપણને અહીં એડ થતો જોવા મળતો નથી, કારણ કે મોનિટાઇઝેશન સેક્શનમાં શું છે મિત્રો, જે લોંગ વિડીયોથી વોચ ટાઈમ આવે છે ને તે જ વોચ ટાઈમ ત્યાં કાઉન્ટ કરવામાં આવે છે। એટલે કે મિત્રો જેટલો બહાર વોચ ટાઈમ દેખાય છે ને તે શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયોનો બંનેનો ટોટલ વોચ ટાઈમ તમને દેખાય છે, પણ અહીં મિત્રો જેટલો તમને લોંગ વિડીયોમાંથી વોચ ટાઈમ મળ્યો છે ને તેટલો વોચ ટાઈમ મોનિટાઇઝેશનમાં કાઉન્ટ કરવામાં આવે છે મિત્રો। અને અહીં તમને જેટલો પણ શોર્ટ્સ વિડીયોમાંથી વોચ ટાઈમ મળ્યો છે ને તે વોચ ટાઈમ તમારો મોનિટાઇઝેશનમાં કાઉન્ટ કરવામાં આવતો નથી। અહીં તમને ટોટલ વોચ ટાઈમ બતાડવામાં આવે છે કે શોર્ટ્સ વિડીયોમાંથી આટલો વોચ ટાઈમ મળ્યો, લોંગ વિડીયોમાંથી આટલો વોચ ટાઈમ મળ્યો, એટલે આપણને અહીં વધુ વોચ ટાઈમ દેખાતો હોય મિત્રો, પણ અહીં તો જેટલો લોંગ વિડીયોમાંથી વોચ ટાઈમ આવ્યો છે ને તે જ અહીં કાઉન્ટ થશે અને શોર્ટ્સ વિડીયોમાંથી જેટલા વ્યૂ આવ્યા હશે તે તમારા અહીં વ્યૂ કાઉન્ટ થશે મિત્રો। અને અહીં પણ આપણને આપણો વોચ ટાઈમ ઘટતો જોવા મળે છે મિત્રો। તો અહીં ખાલી 28 દિવસનો જ વોચ ટાઈમ કાઉન્ટ કરવામાં આવે છે અને વ્યૂ કાઉન્ટ કરવામાં આવે છે। હવે માની લ્યો કે અહીં 1 થી 28 તારીખનું અહીં વોચ ટાઈમ આપણને બતાડવામાં આવ્યું છે, તો 29 તારીખે 1 તારીખનો વોચ ટાઈમ ઘટી જશે અને 29 તારીખનો વોચ ટાઈમ એડ થઈ જશે, એટલે કે અહીં ટોટલ 28 દિવસનો ડેટા આપણને જોવા મળે છે। હવે જો તમે શોર્ટ્સ અને લોંગ વિડીયો બંને એક ચેનલ પર અપલોડ કરતા હશો ને મિત્રો, આવો પ્રશ્ન જોવા મળતો હશે, તો ભલે તમે તમારી ચેનલ ઉપર લોંગ વિડીયો અપલોડ કરતા હોય કે શોર્ટ્સ વિડીયો અપલોડ કરતા હોય અથવા તો બંને વિડીયો અપલોડ કરતા હોય, તો જેટલો પણ તમારા લોંગ વિડીયો પર વોચ ટાઈમ આવશે તે વોચ ટાઈમ તમારા લોંગ વિડીયોના ક્રાઇટેરિયામાં કાઉન્ટ થશે અને જેટલા પણ આપણા શોર્ટ્સ વિડીયો પર વ્યૂ આવશે તે વ્યૂ આપણા શોર્ટ્સ વિડીયોના ક્રાઇટેરિયામાં કાઉન્ટ થશે। તો હવે આ તો વાત થઈ કે જે લોકો શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયો બંને એક જ ચેનલ પર અપલોડ કરે છે તેનો વોચ ટાઈમ અહીં કેવી રીતે એડ થાય છે। અને જો તમે લોંગ વિડીયો બનાવો છો અને તમારો વોચ ટાઈમ એડ નથી થતો તો તેના વિશે પણ આપણે માહિતી આપી દઈએ। તો અહીં તમને જે વોચ ટાઈમ જોવા મળે છે તે વોચ ટાઈમ તમને અહીં એડ થતો જોવા મળતો નથી। તો મિત્રો જેમ મેં આગળ કીધું તે પ્રમાણે અહીં આપણને વોચ ટાઈમ દેખાતો હોય તે વોચ ટાઈમ અહીં ડેઈલી એડ થતો નથી, તેને અહીં એડ થવામાં 5 થી 6 દિવસ અથવા તો 5-7 દિવસનો સમય લાગે છે। તો અહીં તમે જોઈ શકો છો કે આ ચેનલ ઉપર 9 ડિસેમ્બર 2024 જેટલો પણ વોચ ટાઈમ આવ્યો હતો, જેટલા પણ શોર્ટ્સ વિડીયોમાં વ્યૂ આવ્યા હતા અને જેટલા પણ ચેનલ પર સબસ્ક્રાઈબર આવ્યા હતા તે અહીં એડ કરી દેવામાં આવ્યા છે અને પાછા 5-7 દિવસ થશે એટલે અહીં તમને તમારો વોચ ટાઈમ અને વ્યૂ અને સબસ્ક્રાઈબર એડ થતા જોવા મળશે।
એટલે કે 12 જેટલો વોચ ટાઈમ દેખાય છે કે જેટલા વ્યૂ દેખાય છે તેને અહીં એડ થવામાં 5 થી 7 દિવસનો સમય લાગે છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું નવા વિડીયો સાથે। અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।